રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો ને? આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે વાગી ગયા 5 અને આપણે આવી ગયા છે વાડીએ. ઘણા સમય પછી આપણે વાડી આવ્યા જ નથી, કેમ કે ખેતીવાડીનો વ્લોગ એક બે તો બનાવેલા છે, પણ જ્યારે રામસિંહ બાપા આપણે વ્લોગ બનાવતા હતા ને ત્યારે આવતા હતા. ત્યારે અહીંયા કણે મોરે ઈંડા મૂક્યા હતા ને ઢેલે, ત્યારે આવ્યા હતા. પછી અમે દાંત કાઢ્યા કે મોર ઈંડા અને ઢેલ ઈંડા મેકે, મોર ન મેકી. પછી અહીંયા અત્યારે વાવેતર તો કરેલું છે ટમેટીનું, દેશી ટમેટીનું, અને અહીંયા કણે ડુંગળી પણ વાવેલી છે. પણ જો અત્યારે ઝાટકો ચાલુ નથી, નકર તો ઘા કરે. વિડીયો સાઈડમાં રહે અને ઝાટકો આવે ને એટલે પણ દિયાસ મેં ને એટલે ઓટોમેટિક હાઈ થાય, ઝાટકો ચાલુ થઈ જાય. તો કેમ કે શિયાળુ સિઝન તો મસ્ત મજાની થઈ ગઈ, કેમ વરસાદ બહુ સારા થયા પણ સિઝન સારી થઈ. અને અહીંયા જો રીંગણી વાવેતર કરેલી છે અને ડુંગળી પણ વાવેતર કરેલું, અને પોંક અહીંયા કણે પોંક છે, ઘઉંનો પોંક તો પણ તમને દેખાડી દે વિડીયોમાં. અને ઉનાળુ બાજરો વાવ્યો, પણ જો તડકા પડવા માંડે એટલે પાણીની જરૂર બહુ પડે, જરૂર ને જરૂર, કેમ કે પાણી તો જોઈએ જ. તો હવે આમાં આપણે અંદર જવું, પણ ઝાટકો ચાલુ ન હોય તો અંદર જવું છે. અને પોંક જો થઈ ગયું હોય તો પોંક લઈ જાવો છે. તો હાલો અંદર આપણે ગુવાર વાવેતર કરેલું છે એ બધું વ્લોગ બતાવી તમને, પાછળનો કેમેરો કરી. તો જુઓ આ ઘઉં, હવે તો ટૂંક સમયમાં 10-15 દીમાં તો ઘઉં નીકળવા માંડશે. જીરા પણ ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ઢોરિયામાં એક ખેડૂતને ખાલી ન જવા દેવું એ માટે ઢોરિયામાં ડુંગળી હોંહરી વાવેલી છે. અને રીંગણા તો જે થયા નથી, પણ ગુવાર થઈ ગયો છે. જો ગુવારની સિંગો થઈ ગઈ છે, તમને દેખાડી દઈ ગુવારની સિંગો. જો ભીંડો છે અને આમના હોંહરો ડુંગળીનો ઢોરિયામાં છે ને ખાલી ન પડે, એટલે આ સાઈડ તો શાક કરવા માટે અંબોલી લીધી. રીંગણા તો જે થયા નથી, પણ ખાતર નાખીને પાવી દીધું છે. જે ફાલ આવ્યો રીંગણામાં, ગુવારની સિંગો થઈ ગઈ છે. અને ઉનાળુ બાજરો ને ઘઉં, ટુકડા ઘઉં, તો આવું બધું વાવેતર કરેલું છે. અને આ સીલ છે, સીલની પણ ભાજી થાય મસ્ત મજાની. અને જો હાથી છે, કેમ કે બળદ તો અત્યારે છે નહીં, પણ આવી રીતે ચોરી અને ચોરીએથી ખોદીને અને વાવી દેવાનું અને નીંદવાનું કામકાજ ચાલુ હોય. તો અહીં જો બધે ઘઉં હોંહરા વાવેલા, જો ઊંડી પાકી ગઈ. એ સાઈડ કંઈક નીંદવાનું ચાલુ છે. ઘઉંનું હોંહરું વાવેતર કરેલું જોઈ જવો તમે. જુઓ હવે ટૂંક સમયમાં જ પાકી જશે ઘઉં, તે માટે. અને અહીંયા પણ જો આ રાખ્યું છે, કેમ કે આની પણ ભાજી થાય. અને કાંદરિયા ફાટોડી એવી છે, અને ગુવારની સિંગો થઈ ગઈ. જો કુટેલા પગ ચોટી, અને જીરા તો આમના ગુવાર પણ વાવેલો છે મસ્ત મજાનો. જો નીંદી છે એટલે આ સિંગું ગુવાર. ઘઉંનું તો તમે જો એકદમ લોકેશન, ઘણા બધા ઘઉં વાવેલા છે. ટમેટાનું એક કેરો હોંહરો વાવેલો, ડુંગળી ડુંગળી જો ઉગી ગઈ ને ચોખી. અને આ બળદને ભેંસ માટે બધું વાવેલો. અહીંયા પાણીનો વાલ, ઢોરિયામાં પાણી, આ બેનું રીંગણું રાખ્યું. ટમેટા પણ દેશી જુઓ, ખાટા મીઠા ટમેટા, હા ઝીણી ઝીણી ટમેટી છે. જો ટમેટા તો નખરા છે, બરફવાળા, મજા આવે ટમેટા. જો બગડેલું છે. આપણે અત્યારે વાગી ગયા 5 ને 15 મિનિટ થઈ ગઈ, અને બીજી વાડી આવી ગયા વ્લોગ ઉતારવા માટે. કેમ કે આપણા સબસ્ક્રાઈબર હતા, એમને કીધું હતું કે અશ્વિનભાઈ વિડીયો ઉતારવા માટે આવી જાવ. તો આપણે જ્યારે ગેંગ હતી કપ્પા વીણવાની, ત્યારે અહીં બગીચો બધો હતો.
ખજૂર હતી, લીંબુના બહુ બગીચા હતા, હરખો ને એવું બધું. પણ અહીંયા અત્યારે કાઢીને ઘઉં બધું વાવેતર કરી નાખ્યું. તો મરચીનું વાવેતર કરેલું છે. જો લાલ લાલ મરચાં પણ થઈ ગયા છે. ઓલા લાંબા મરચાં થાય, આ ગોળ જેવા મરચાં. તો તાજે તાજા મરચાંનો વ્લોગ તમને બતાવી દઉં. અને આમાં વાવેલા સાકરિયા, કેમ કે મહાશિવરાત્રી આવી રહી છે એટલે. અને આમાં રીંગણા. તો જો આ હોલર મરચાં પણ છે, અને લાંબા પણ મરચાં છે. અને આ ગોળ રહ્યા ને એને હોલર કહેવાય. તો આવી રીતના મરચાં પણ થઈ ગયેલા છે. હવે કેમ કે હુકાવા દેવા પડે, પછી આને દરી નાખવાના. એટલે ઘરની મરચી વાવેલું હોય ને, ઘરનું મરચું, આ લીલા મરચાં એ બધા પાકવા દેવાના, એટલે હુકાવા દેવાના. તો હેઠે પણ હવે કેમ કે હુકાતી હોય ને ખરી જ હોય. જો તાજે તાજા લીલા મરચાં. આનું અત્યારે શિયાળામાં અથાણું બહુ થાય, પણ હવે તો ઉનાળો આવું થઈ ગયો એટલે એને કાચની બરણીમાં રાખવું પડે, નકર બગડી જાય પછી. જો આ લાલ સોર થઈ ગયું. તો જો અહીંયા આપણે દેશી વટાણાનું પણ વાવેતર કરેલું છે ને, ફાલ આવી ગયો છે મસ્ત મજાનું. અને આ સાઈડ સકરિયા છે. ને આ છે લસણ. જો આ બધા વટાણા થઈ ગયેલા. તો તાજે તાજું બકાલું કેવું છે કોમેન્ટ કરજો, કેમ કે અમારા ગામડામાં તો આવું બધું વાવેતર કરેલું હોય. અને અહીંયા દેશી લસણ, અને આ સાઈડ ડુંગળી મસ્ત મજાની. જો મેથી જો કે હવે સિંગું થઈ જાય. ઓલી સાઈડ ગાજર છે, તો ગાજર તો અંબોડ દેતા જ મેં ના કાંઈ બકાલું લઈને જાઉં. અને આ સાઈડ ટુકડા ઘઉં કેળ હમણાં. આમાં બધો બગીચો પહેલાં હતો, પણ અત્યારે તો હવે ઘઉં ને એવું વાવેતર કરી નાખ્યું. કપાસ સા વાવતા જ ખાલી હું. અને જો કોબીસ ગોટી, આમાં ફુલાવરની ગોટી થઈ ગઈ. ને આ કોબીસ આ સાઈડ. કડશે નહીં કૂતરા.